ઘર ભેગું થાને ભાઈ અમારું કટર આઈને પડ્યું છે એ કટર ઉપર તો હાલતો તું તારો હોગો કહેવાય એલા હેડિંગ લેતું છું ઈ બોલે લે એલા અર્થિંગ એને આપ્યો તો ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારો મારા બ્લોગ સવારમાં આપણે સવાર રસ્તામાં મસ્તી ઘૂઘરા જેવી થઈ ગઈ છે અને આપણી સવાર પડી ગઈ છે મસ્તી જોવા એ રીતે આપણે નીકળી ગયા છીએ અવારનવાર જવા માટે મસ્ત ચાલો હવે हमको जाना है तलाजा वो भी जल्दी आप देखिए ब्लॉग ठीक है तो आज मौसम तो जो केवो मस्तीनो मौसम है એ રીતે જો મસ્તીનો નજારો છે બરોબર આજે તમને દેખાય તો ઓકે તમને પણ એ ખબર છે કે ગાડીમાં ટાયર ફરે તો ગાડી હાલે મને આજે ખબર પડી ટાયર ફરે તો ગાડી હાલે આજ મને વિચાર આવ્યો આ ટાયર ગાડી હાલે છે કેમ કાંઈ નહીં આપણે આજે જવાનું દરવાજે જઈને આજે આપણે મેળ આવે તો ડુંગરે જવાનું છે મેળ નહીં આવે એવું લાગે કેમ કે કામ આવી ગયું એટલે આપણે જલ્દી બે જગ્યાએ જાય કામ પતાવી દઈએ જલ્દી ઓકે અને આપણે રવિને બોલીએ એક કામ એન મારા કાલે જાઓ આપણે ઓફિસે પહોંચી ગયા છીએ એ રીતે પાછા ઓફિસે પહોંચ ગયે હે ના હિન્દીમાં બનાવું ગુજરાતીમાં બનાવું તો એ નથી ખબર પડે ઓફિસે પહોંચી ગયા છે કામ એટલું બધું ઢળક પડ્યું છે ને કે વાત કરો કામ બહુ જાજુ પેન્ડિંગ પડ્યું છે ક્યારનો આવી તો ક્યારનો કે બ્લોગ બનાવવા માટે છે ને આપણે ટાઈમ નહોતો તો ચાલો હવે પહેલાં હું થોડું કામ કરી લઉં મેસેજ આવે છે તો ગાઈસ લાઈટનો એટલો ઓછો પડે કે જો આપણે દેખાતું જ નથી હવે દેખાય ફોકસ કરું યાદ દેખાય બહુ પડે છે ઓકે આ એક લાઈટ લેવાની તો ગોગી લાઈટ લગાડી દે રવિ પડે છે દેખાતું બંધ થઈ ગયું નથી ફોકસ નથી થતું હવે જો આ લાઈટ લઈ લઈએ હજી બીજી એક આ લાઈટ લઈ લઈએ જોઈએ કેટલો જોડો પડે છે હવે એટલો જોડો ઓકે એક ગીત ગાઈને એક તો આપણે જોડા લેવા જાવ ઓલા જોડા નહીં સેન્ડલ તમે લીધા એમ જોયા કરી 30 વાળા બે સેમ કોપી ટુ કોપી લીધા તમે 30 ના ચપ્પલ લઈ લઈ શકો કેટલા દિવસે તમે વાતો કરે વાયડા કરી બતાવે ઈ વાયડા એટલે ગોગીન ત્રીજી ગબ્બે ફોન નાજો બાપો નાજો આઈફોન 15 પ્રો મેક્સ મેં કાસ તોડ નાખ્યો છે બધું હવે આપણે એક અત્યારે નવો જુગાડ કર્યો છે લાઈટ લગાવ્યો છે અમારું કટર આઈને પડ્યું છે એ કટર ઉપર તો હાલતો તું તારો હોગો કહેવાય કટર ને તો અર્થિંગ લેતું છું ઈ અર્થિંગ નથી જેવો હવારમાં અમાર કટર ખવાય છે તમારો અર્થિંગ ક્યાં ગોઠવા જાવ બોલે લે એલા અર્થિંગ એને આપ્યો તો ગાઈસ અમે જઈએ છીએ લાઈટ લેવા માટે કરોડો રૂપિયાની મશીનની લાઈટ હાટું 2 જણા થઈએ મશીનની લાઈટમાં 2 જણા થઈએ લેવા હાટું रेडी चलो हम लाए हैं लाइट ऑफिस 400 रुपये का खर्चा करके बट लग नहीं रहा है बन के दो एम पर हमारी लाइट थी गई ने खोखरा जी लागे ना ऑफिस मस्ती नहीं हमें लाइटिंग मार दीधु है ओके वो જો અમે લાઈટ લગાડીએ છીએ ડાયા થઈ વધારે પડતા ડાયા થઈ ગયા એટલે લાઈટ લગાડવા માટે તો દેખાતું તો ગઈ આપણે જો લાઈટ લગાડી है देखो हमारा लाइट लग गया है પછી અમારે એક અહીંયા બાકી છે આ લાઈન આખી આ લાઈન બાકી રહી ગઈ છે આમાં થઈ ગયું છે આ બાકી છે લાગશે વાર પણ આવશે મજા આજે તો બહુ એટલે બહુ લેટ થઈ ગયા છે 9 થઈ ગયા એમાં જો અમે લાઇટ મારી લાઇટમાં તો અમારું છે ને પ્લાનિંગ ઇઝ
ફેલ પ્લાનિંગ આખું ફેલ થઈ ગયો આજે અમારું એમાં એવું હતું કે ભાઈ લાઇટિંગ કાંઈ શરૂ થઈ નહીં કેમ કે બધું વીએર વીકેન્ડ કરી નાખ્યું બધું પાછી ઓફિસની હાલત ખરાબ કરી નાખી ઘડીક લાઇટ થઈ ફાટ કરતું પડી ગયું બોલો આજનો દી અમારો ગયો ફેલ એ બધા આજે છે ને આવો બેકાર દિવસ ને કે કાંઈ કામ નહોતું કાંઈ નહીં અને ખાયા પીયા કુછ નહીં બિલ આવ્યા 1.5 લાખ કાંઈ જેમ કાંઈ કામ કાંઈ ન કર્યું આખો દિવસ મારો બગડ્યો અને જો આજે તે હું તો રોડે છું જો હવે રોડે ચડી ગયા ને આપણે એટલે રોડે ચડી ગયા ને ઘરે જવા માટે તો અત્યારે છે ને એવો દિવસ ખરાબ ગયો છે કે વાત કરો બરોબર આજે આખો દી એમાંય તે હું લગભગ નહીં તો મહિના દિવસે એમ વિચારું મારે સેન્ડલ લેવા જાવ પણ એ નથી મળ્યું આજે 1.5 લાઇટ લાવ્યા 400 રૂપિયાની એ બંધ નીકળી થાક ફૂટલા છે કે હું ભમરાળો છું કંઈ ખબર ના પડી હવે જો અત્યારે તો એવો ટાટા કરો अब आप देखिए ब्लॉग और हम कुछ घर जाते हैं जल्दी जल्दी और कुछ काम करते हैं अभी 12 तो बज जाएगा और आप चैनल पर नए हैं तो कल मैंने हिंदी में ब्लॉग अपलोड किया था तो आप कमेंट करिएगा कि ब्लॉग कैसा लगा तो हम फिर से हिंदी में ब्लॉग बनाएंगे नहीं तो हमारा गुजराती तो है ही भाई तो चैनल को सब्सक्राइब कर दीजिएगा लाइक कर दीजिएगा और हाँ शेयर करना मत भूलिएगा काक तो करजो भाई बेमाथी काक तो करजो बीजू तो हाँ नवीरा छो एनी करता काक तो करजो ચાલો તમે જો બ્લોગ હું કરે જાઉં છું ગાઈઝ ચાલો શીંગના દાણા ખાવા માટે જો એ રીતે પ્યોર વાડીના હો પાછા શેકેલા બાફેલા નથી શેકેલા છે આ છે ને એમાં વાડીમાંથી શેકેલા છે મજા આવે એ પાછા મીઠામાં શેકેલા મજા આવે ખાવાની આપણે ઘરે આવીએ જમવાનું બાકી છે રસોઈ બને છે હવે ત્યાં લગીને મને દાણા ખાઈએ મને તમને